ઉનાળાની ગરમીમાં રોજ શાક રોટલી ખાઈને કંટાળી ગયા છો તો ફક્ત 10 મિનિટમાં રેડી કરો આ નાસ્તો। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજની આ રેસીપી બનાવવા માટે 1 વાટકી હાંડવાનો લોટ લઈશું। જો હાંડવાનો લોટ રેડી ના હોય તો અડધી વાટકી ચોખા અને એનાથી સહેજ ઓછી ચણાની દાળ લઈ મિક્સી જારમાં તમે એને દળી શકો છો। અને હવે એ જ વાટકીથી અડધી વાટકી આપણે સોજી લઈશું। ત્યારબાદ એમાં અડધી વાટકી ખાટી છાશ ઉમેરીશું। છાશ આપણે બીજી પણ ઉમેરવી પડશે, પણ હાલ આપણે આટલી જ ઉમેરીશું અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। હવે બીજી પણ આપણે અડધી વાટકી જેટલી છાશ એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। છાશની જગ્યાએ દહીં એડ કરવું હોય તો ખાટું દહીં હોય તો અડધી વાટકી દહીં એડ કરવું અને બીજી જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરવું। આપણે પણ આમાં પાણી જ એડ કરીશું અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। બેટર આનું આ રીતે ઘટ જ રાખવાનું છે અને હવે એને ઢાંકી 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। બેટરને છોડે આપણે 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેટર સારી રીતે ફૂલી ગયું છે અને હતું એનાથી પણ સહેજ ઘટ થયું છે। તો બેટર આપણે હાલ આવું જ રાખીશું। હવે એમાં એક નાની સાઈઝનું બટેકું ખમણી એડ કરીશું। તો બટેકાને મેં એકદમ ઝીણું ખમણેલું છે। ત્યારબાદ એમાં એક નાની સાઈઝની ડુંગળી મેં એકદમ ઝીણી સમારેલી છે, અડધું ગાજર અને કેપ્સિકમ એકદમ ઝીણું સમારેલું છે, તો એ પણ એડ કરી લઈશું। હવે એમાં આદુ, લસણ અને મરચાંની 1 ચમચી પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ એમાં લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। અડધી ચમચી અજમો એડ કરીશું। 5 ચમચી જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી મરચું એડ કરીશું। થોડો ગરમ મસાલો એડ કરી લઈશું અને અડધી ચમચી ધાણાનો પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી અચાર મસાલો એડ કરીશું અને 2 ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી સહેજ પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જરૂર કોમેન્ટમાં લખો। શાકભાજી અને મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને હવે આપણે આમાં થોડુંક તેલ રેડીશું, એટલે કે 1 થી 2 ચમચી જેટલું તેલ રેડીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। શાકભાજી પાણી છોડે છે એના લીધે બેટર આપણું થોડુંક પાતળું થયું છે, એટલે જ પહેલેથી બેટર આપણે થોડું ઘટ્ટ રાખ્યું હતું। સારી રીતે મિક્સ થઈ ગયા બાદ એકવાર એમાં મસાલા ટેસ્ટ કરી લેવા, જેથી કરી આપણા સ્વાદ મુજબ એમાં મસાલા છે કે નહીં એ ખબર પડી જાય। અને હવે આપણે આમાં અડધી ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ થવા માટે 1 ચમચી પાણી રેડીશું। ત્યારબાદ એને બરોબર હલાવી લઈશું। તો આ બેટર આપણું તૈયાર છે। ગેસ પર પેન મૂકી એમાં થોડુંક તેલ રેડી એને ગરમ કરી લીધું છે। તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાંથી 1 ચમચો બેટર લઈશું અને આ રીતે એના નાના પીસ રેડી કરીશું અને સાઈડમાંથી એને આ રીતે સરસ સેટ કરી લઈશું, જેથી કરી આપણો જે નાસ્તો રેડી થાય એ એકદમ પરફેક્ટ શેપનો થાય। તો એક સાથે આમાં 4 પીસ રેડી થશે। સહેજવાર પછી આપણે ચમચી વડે એના ઉપર આમ ગરમ તેલ રેડીશું, જેથી કરી એ ઉપરની સાઈડેથી પણ સરસ સીજી જાય।
અને ઉપરની સાઈડેથી સીજી જાય પછી આપણે એને પલટાવી લઈશું. અને બીજી સાઈડેથી પણ એને સરસ ક્રિસ્પી કરી લઈશું. તો આમ 1-2 વાર પલટાવી આપણે એને બંને સાઈડેથી સરસ ક્રિસ્પી કરી લેવાનો છે. અને હવે આ નાસ્તો એકદમ રેડી છે, તો એને બહાર કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો આજનો આ નાસ્તો ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. તો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવો આ નાસ્તો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.